કેમ છો બધા? તો આજે આપણે બપોરનું શૂટિંગ કરીએ છીએ કેમ કે આજે સવારે થોડું કામ હતું એટલે વિડીયો નથી ઉતારી શક્યો. તો અત્યારે મિત્રો આપણે ભેંસોમાં આપણા ગુવાનને ભાત ખવડાવ્યા છે અને આમળા જુઓ મિત્રો ભેંસું ચરે છે. બધી ભેંસું ચરેલી મિત્રો આપણી જ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ના જુઓ મિત્રો ખડ કેવા છે, ખાલી જુઓ તમે. ખેતરોમાં પાણી કેટલું ભરાઈ ગયું છે વરસાદ વધારે હોવાના કારણે. ભેંસું હવે ઘરે આવી છે અને ઘરે આવી બધી ટોટલ થઈને 15 ભેંસું છે, નાના મોટા થઈ. અને ભેંસું કહીએ તો 7 મોટી ભેંસું છે અને 2 ગાયું છે. અને એમાંથી એક વિયાવાની છે હાલ ભેંસ, જો તમને દેખાડું. આ ભેંસ એક વિયાવાની છે અત્યારે અને એક શંકર ગાય વિયાવાની છે. તો બતાવું તમને બીજી ગાય કે કઈ ગાય વિયાવાની છે. તો એ ચરવા ગઈ છે, ગાય ચરે છે, એરી એક ભાઈને વિયાવાની છે. તો આમળા આપણી ભેંસું બાંધેલી છે અમારી 2 ભાઈ વચ્ચેની. અને આમળા તમને બતાવું કે કઈ ભેંસ વિયાવાની છે હાલમાં. તો હાલનામાં તો એક ભેંસ જ વિયાવાની છે મિત્રો, એક હારી જ. આ એક ભેંસ હાલ વિયાવાની છે, પછી બધા લાઇનસર ભેંસો વિયાવાની છે મિત્રો. પછી એક આ વિયાવાની છે અને પછી એના પછી એક આ ઊભી એ વિયાવાની છે. પછી પેલી 2 ગમેડે બાંધેલી એ વિયાવાની છે. અને હાલની તારીખમાં આપણે જે દુવા હાલે ભેંસું, ખાલી ફક્ત ને ફક્ત 2 દુવા હાલે છે, હમણાં જ વિયાણી છે. અને એક આ શંકર ગાય વિયાણી છે, હમણાં એ દુવા હાલે છે. તો હાલ ટોટલ 3 દૂધણા છે મિત્રો અમારે, અને ભાઈને 3-4 દૂધણા ભાઈને છે. અને બીજા બધા લાઇનસર વિયાવાના છે. આ વરસાદ કેવો ચડી ગયો છે, જો વરસાદ આવે એવું લાગે છે. અને આપણે હવે જઈશું ભેંસું દોવા, ભેંસું દોઈને પછી દૂધ ભરાવા જઈશું.